જય દ્વારકાધીશ મિત્રો, મારું નામ છે દિશાંત. હું ડેઈલી વ્લોગ બનાવું છું. ચેનલમાં નવા હોય તો ફોલો કરતા જજો. સવારમાં ઉઠી ગયો તો મસ્ત મજાનું વાતાવરણ હતું. વરસાદ આવી ગયો તો કાલે, એટલે વાતાવરણ હતું સારું. આ કંઈક તમારા ભાઈનું ઘર છે. તમને ઘર પણ અંદરથી બતાવું કેવું છે. આને કહેવાય જમરૂકડી. તમે તો જોઈ નહીં હોય એટલે તમને જમરૂકડી બતાવી દઉં. આને કહેવાય નાળિયેરી. તમે તો જોઈ નહીં હોય એટલે આ નાળિયેરી. આ છે પપૈયા. તમારે હોય તો ખાઈ લેજો. ત્યાં તો જવું હતું તમારા ભાઈને બહાર, પણ બહાર આવ્યો ત્યાં તો વરસાદનું પાટોડું ભરાઈ ગયું હતું. કેમ કે કાલે વરસાદ બહુ આવ્યો હતો એટલે પાણી ભરાઈ ગયું હતું. મેં કીધું ચાલો પાછા ઘરે આવીને ત્યાં તો ખુરશી આવી ગઈ હતી. ત્યાં તો કરી નાખ્યું આપણે ખુરશીનું ઓપનિંગ. મસ્ત મજાનું ખુરશીનું ઓપનિંગ કરીને બપોર પછી ઉઠી ગયા હતા. જવું હતું બહાર આપણે. ત્યાં તો ખરાબ ગાડી થઈ ગઈ હતી. ખરાબ ગાડીમાં આપણે બેહવું તો પડે. ખરાબ ગાડીમાં બેન થોડાક રોલા પાડી લીધા આપણે ચશ્મા પહેરીને. ત્યાં તો આપણે થઈ ગયા ઓન ધ વે ને દેખાઈ ગઈ ગાયું. કેમ કે ગામના પાદરમાં ગાયું તો હોય જ તે. ત્યાં તો દેખાઈ ગઈ ગાયું ને આ છે ખેતરો બધા અલગ અલગ. ત્યાં તો આવી ગયો ડેમ. આ ડેમ કોણે જોયો છે? ત્યાં તો આ ભાઈ કે મને વ્લોગમાં લઈ લે. તમે પછી એને વ્લોગમાં લઈ લીધો. ત્યાં તો આવી ગઈ ચા અને મસ્ત મજાની. આપણે ચા તો પીવી પડે એટલે ચાની ચુસ્કી લગાવી. ત્યાં તો આવી ગયો આઈસ્ક્રીમ. કેમ કે આઈસ્ક્રીમ તો આપણે દાબેડી જ લેવાનું હોય, એમાં કાંઈ મૂકવાનું. આઈસ્ક્રીમ ખાઈને ત્યાં તો આપણે આગળ આવી ગયા. કેમ કે ત્યાં આપણે શણગાર્યું હતું બધું. તમે કીધું જરાક જોતા આવ્યા. ભાગવત કથા બેઠી હતી 3 દિવસની, એટલે આપણે આજે આવ્યા હતા. ત્યાં તો આપણે જમી લીધું. જમવામાં ત્યાં આપણે એક્સપોર્ટ છીએ એટલે જમવા આવી ગયા. પરોઠા ને એવું હતું. જમીન બહાર આવ્યા ત્યાં તો કિચકણ જામી ગઈ હતી. કેમ કે વરસાદ બહુ પડ્યો એટલે કિચકણ. ત્યાં તો આપણે પાછા ઓન ધ વે થઈ ગયા હતા ઘરે, એટલે પાછા બેસી ગયા આપણે ગાડીમાં. કેમ કે ઘરે તો જવું પડે. સારું, હાલો આવજો, બાય બાય બધાને. ડેઈલી વ્લોગ જોવાનું ભૂલશો નહીં. આપણે ડેઈલી વ્લોગ બનાવવાના છે આવડી આઈડીમાં, અને દિશાંત સેખડા 01 કરીને છે. એમાં કોમેડી કન્ટેન્ટ આવશે. આમાં ડેઈલી વ્લોગ આવશે તો જોવાનું ભૂલશો નહીં. ત્યાં લગી બધાને રામે રામ.